નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું કોંગ્રેસના મંથન વિશે। આજથી ગુજરાતમાં કોંગ્રેસનું મહામંથન શરૂ થયું છે। અમદાવાદમાં કોંગ્રેસની CWCની બેઠક શરૂ। તો રાહુલ તેમજ સોનિયા ગાંધી અને ખડગે સરદાર સ્મારક પહોંચ્યા છે। સરદાર સ્મારક ખાતે CWCની બેઠક શરૂ થઈ છે। દેશભરમાંથી 180 થી વધુ કોંગ્રેસ આગેવાનો જોડાયા છે। કોંગ્રેસ પ્રમુખ વિધાયક દળના નેતા પણ બેઠકમાં જોડાયા છે। મહત્વનું છે કે ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરી રહી છે। આજે અને આવતીકાલે એમ 2 દિવસ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં યોજાશે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે તેમજ વિપક્ષી નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ મહત્વપૂર્ણ બેઠકો કરશે। 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે। અધિવેશનમાં કુલ 2000 થી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે। આજે 2 દિવસીય અધિવેશનની શરૂઆત થશે। આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે। તો કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે 5 વાગ્યે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ થશે। તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો જમાવડો આજે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે અને CWCની બેઠકની શરૂઆત થઈ ગઈ છે। રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી પહોંચ્યા છે। આ સિવાય આજના દિવસે કેટલાય એવા રાજકીય પ્રસ્તાવો પસાર પણ કરવામાં આવશે। આજે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવશે, કારણ કે તમામ જે નાના મોટા નેતાઓ છે, નાના મોટા આગેવાનો છે, તે આજે અમદાવાદ શહેરમાં આવી પહોંચ્યા છે અને મનોમંથન તેમના દ્વારા કરવામાં આવશે। તો CWCની બેઠકની શરૂઆત થઈ ગઈ છે અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। તો કોંગ્રેસનું મહામંથન અને 2 દિવસીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। हमारी साथ हाल संवाददाता प्रणव जोड़ाई गया है। प्रणव, एक तरफ अधिवेशन 2 દિવસ માટે આયોજન છે અને CWCની બેઠકની શરૂઆત થઈ ગઈ છે। કયા પ્રકારના મુદ્દાઓ આજે ચર્ચાઈ શકે છે? ચોક્કસ કોંગ્રેસ પાર્ટીની CWCની બેઠક છે તે અમદાવાદ ખાતે હાલ ચાલુ થઈ ગઈ છે। જે સરદાર સ્મારક જે છે, મેમોરિયલ છે, ત્યાં આ બેઠકની શરૂઆત થઈ ગઈ છે। જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, તમામ કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે, રાજ્યના મુખ્યમંત્રીઓ છે, તે હાલ અહીં પહોંચી ગયા છે અને બેઠકની CWCની શરૂઆત થઈ છે। મુખ્યત્વે 5 મુદ્દાઓ અહીં એકત્રિત કરવામાં આવ્યા છે। જે ન્યાય પથ એ સ્લોગન છે તે આપવામાં આવ્યું છે આ જે અધિવેશન અને CWCની જે બેઠક છે તેની અંદર, અને તેની અંદર સંઘર્ષ સમર્પિત અને જે કહી શકાય કે જે લડવાની જે વાત છે તે કોંગ્રેસ નહીં કરી રહી છે। અને સાથે જ 5 જે મહત્વના મુદ્દાઓ છે તેમાં જે યુવાઓ માટે જે રોજગારીનો મુદ્દો છે તે આ બેઠકમાં લેવામાં આવી રહ્યો છે। તો સાથે જ જે કહી શકાય કે ફાર્મરના જે મુદ્દાઓ છે, ખેડૂતોના મુદ્દાઓ છે, પછી અતિ પછાત જે વર્ગ છે એ તમામ વર્ગો, મહિલાઓ છે, બેરોજગાર યુવાનો છે, આ 5 મહત્વના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ સાથે કોંગ્રેસ પાર્ટી છે આવનારા 1 વર્ષની અંદર અલગ અલગ જે કાર્યક્રમો છે આપવાના છે, તેને લઈને જે મુસદ્દો છે તે કોંગ્રેસ પાર્ટીએ તૈયાર કર્યો છે। અને CWCની અંદર આ મુસદ્દામાં જે કહી શકાય કે 5 જે મહત્વના જે પ્રસ્તાવો છે તે મૂકવામાં આવશે। ત્યારબાદ એ જે પ્રસ્તાવનો જે મુસદ્દો તૈયાર થશે એ જે પ્રસ્તાવ છે અધિવેશનમાં પારિત કરવામાં આવશે અને ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી એ જે આવનારા 1 વર્ષ સુધીના કયા કાર્યક્રમો કરવા તેનું અહીં ખાસ કરીને ધ્યાન આપવાની છે। સાથે જ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી જે પ્રદેશ કોંગ્રેસ છે તેના માટે એક નવું જીવન આપનારી આ CWCની બેઠક અને અધિવેશન ગણવામાં આવી રહ્યું છે। કારણ કે જે રીતે 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સત્તાથી દૂર છે અને સાથે જ છેલ્લા જે 14, 19 અને જે 24ની અંદર જે લોકસભા પરિણામો જે કોંગ્રેસ પાર્ટીને આવ્યા, તે કોંગ્રેસ પાર્ટી તેને પણ ક્યાંક ને ક્યાંક સત્તામાં ફરી આવે તેનું મુખ્ય જે ગેટ તે કોંગ્રેસ પાર્ટીની રહી છે તે છે ગુજરાત। એટલે ગુજરાત પર કોંગ્રેસ પાર્ટીની નજર છે અને તેને લઈને જ 2027ના જે ઇલેક્શનો છે વિધાનસભાના, તેની સાથે જ સ્થાનિક ચૂંટણીઓ જે થવાની છે ગુજરાતની અંદર, તેની પહેલા અધિવેશન અને સાથે જ CWCની બેઠક કરીને કોંગ્રેસ પાર્ટી એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને એક મોટી ચેલેન્જ આપવાનો પ્રયાસ અહીં કરવામાં આવી રહ્યો છે। ચોક્કસ તમામ દિગ્ગજ નેતાઓ છે આજે શાહીબાગના જે સરદાર પટેલ સ્મારક છે ત્યાં પહોંચી ગયા છે અને બેઠક છે તે શરૂ થઈ ગઈ છે અને બેઠકની અંદર જે મેં પહેલા કહ્યું 5 મહત્વના જે મુદ્દાઓ છે, મુસદ્દાઓ તૈયાર છે, જે પ્રસ્તાવ જે કહી શકાય કે અધિવેશનમાંથી તમામ જે પ્રસ્તાવો છે તે મંજૂર કરવામાં આવશે અને આગામી કોંગ્રેસ શું કરવા માંગી રહી છે, કોંગ્રેસની શું રણનીતિ છે તેની આખી જે રૂપરેખા છે તે અહીં નક્કી કરવામાં આવશે। જી
જે પ્રણવ, આજે અમદાવાદ શહેરમાં નાના મોટા કોંગ્રેસના જેટલા પણ નેતા છે તેમનો જમાવડો આજે જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી તમામ જે આગેવાનો છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે. એટલે કયા પ્રકારનો માહોલ છે, કોણ કોણ હાજર છે અને આખા દિવસ દરમિયાન કયા પ્રકારની જે ચર્ચાઓ છે તે થશે? ચોક્કસ સમગ્ર ભારત વર્ષમાંથી જે કોંગ્રેસ પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે, રાજ્યના જે કોંગ્રેસ શાસિત રાજ્યો છે તેના મુખ્યમંત્રી છે, સાથે જ જે એક્સ જે મુખ્યમંત્રીઓ છે એ તમામ ઉપસ્થિત છે. એટલે કહી શકાય કે સમગ્ર ભારત વર્ષમાં કન્યાકુમારીથી લઈને જમ્મુ કાશ્મીરથી લઈને આપ માની શકાય કે પશ્ચિમ બંગાળ, આસામ, હિમાચલના પણ રાજ્યના જે મુખ્યમંત્રી છે તે પણ છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમામ જે દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસ પાર્ટીના એ અહીં ઉપસ્થિત છે. ને આજે સીડબ્લ્યુસીની જે બેઠક હોય છે તેની અંદર 170 જે સભ્યો છે તે અપેક્ષિત હોય છે. તેની અંદર તમામ જે અલગ અલગ જે મુસદ્દાઓ છે, જે ન્યાયપથ જે નામ આપવામાં આવ્યું છે એ ન્યાયપથની અંદર કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તા છે એ કોંગ્રેસ સાથે સમર્પિત છે, જનતા સાથે સમર્પિત છે, સંઘર્ષ કરવા માટે તેઓ તૈયાર છે. તે મુદ્દા સાથે લડવા માટે તેની એક આખી રૂપરેખા છે તે આ બેઠકની અંદર નક્કી કરવામાં આવશે. અને એ જે બેઠક છે, મુખ્ય એજન્ડા જે રહેવાનું છે કે આવનારા સમયમાં જનતા સુધી કોંગ્રેસ પાર્ટી કયા મુદ્દાઓ સાથે લોકો સુધી જશે. કારણ કે જે રીતે ગુજરાત હોય કે પછી દેશ હોય તેની અંદર જે રીતે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો ભારતીય જનતા પાર્ટીના શાસનની સામે અને જે અન્ય જે સ્ટેટો છે, જે સ્ટેટની અંદર જે રાજકીય જે પક્ષો કહી શકાય કે જે સ્થાનિક પક્ષો છે, જે તેનું પ્રભુત્વ રહ્યું છે, તો તે પ્રભુત્વ સામે કોંગ્રેસ પાર્ટી કયા મુદ્દાઓ સાથે જઈ શકે છે, કયા મુદ્દાઓ લઈને જઈ શકે, એ તમામ મુદ્દે તમામ જે કોંગ્રેસના વરિષ્ઠ જે નેતાઓ છે તે અહીં મંથન કરવાના છે. ગુજરાત કોંગ્રેસ માટે એટલા માટે મહત્વપૂર્ણ દિવસ માની શકાય કારણ કે ગુજરાત પ્રદેશ છે તે એનું યજમાન બન્યું છે અને તમામ જે શીર્ષ નેતૃત્વ છે તેનું વેલકમિંગ કર્યું છે. સાથે જ માની શકાય કે ગુજરાત જે અમદાવાદ શહેરની જેટલી પણ કહી શકાય કે 30થી પણ વધુ જે નામાંકિત હોટલો છે તેને બુક કરવામાં આવી છે. અને સાથે જ આવતીકાલનો જે દિવસ છે તે પણ મહત્વપૂર્ણ રહેવાનો છે કે અધિવેશન આવતીકાલે જે મળો છે એ પણ 64 વર્ષ બાદ, આની પહેલા ભાવનગરમાં 1961ની અંદર એ અધિવેશન મળ્યું, ત્યારબાદ 64 વર્ષ બાદ એ ગુજરાતને અહીં મોકો મળ્યો છે આ અધિવેશન માટે. એની પહેલા પણ સમયાંતરે ગુજરાતમાં અનેક અધિવેશનો થયા છે, અમદાવાદ પણ એ અધિવેશનનો સાક્ષી બન્યું છે. પરંતુ આઝાદી પહેલા પણ 1902 હોય, 1938 છે, 1907 છે, એ તમામ યર્સની અંદર અધિવેશનો અહીં મળ્યા. સરદાર પટેલ હોય કે બીજા જે દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસ પાર્ટીના, તેઓએ આ અધિવેશનના સ્વાગત પ્રમુખ હોય કે પછી જે કહી શકાય એ પણ મહત્વપૂર્ણ છે કે મહાત્મા જે ગાંધી છે તેના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. પ્રદેશ જે રાષ્ટ્રીય કોંગ્રેસના તેઓ પ્રમુખ બન્યા હતા 1925ની અંદર, ત્યારે 2025 ચાલી રહ્યું છે, ત્યારે 100 વર્ષનું જે ઉજવણી છે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. એ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમની 150મી જન્મ જયંતિ સમગ્ર ભારત વર્ષ સમગ્ર ગુજરાતની અંદર ઉજવાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ એટલા માટે જ જે સ્મારક છે સરદાર પટેલનું તેની અહીં પસંદગી કરી છે. તેના જ કારણે સીડબ્લ્યુસીની બેઠક છે બીજી વખત અહીં મળી રહી છે. પહેલા 2019માં સીડબ્લ્યુસીની બેઠક અહીં મળી હતી, ત્યારબાદ જે કહી શકાય કે 2025ની અંદર આ બીજી સીડબ્લ્યુસીની બેઠક છે સરદાર પટેલ સ્મારકમાં મળી રહી છે. મુસદ્દા મહત્વપૂર્ણ રહેવાના છે કારણ કે કોંગ્રેસ પાર્ટીનું જે મંથન થઈ રહ્યું છે એ મંથન તેઓનું રિફ્લેક્ટ બ્લોક સુધી જવાનું છે, જિલ્લા તાલુકા કક્ષા સુધી. આ તમામ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ લઈ જવામાં આવશે અને કઈ રીતે કોંગ્રેસ આગામી સમયમાં વર્ક કરવા માંગી રહી છે. કારણ કે મેં પહેલા જ કહ્યું કે જે રીતે ગુજરાત હોય 3 દાયકાઓથી સત્તાથી દૂર કોંગ્રેસ પાર્ટી છે, એ જ રીતે કેન્દ્રમાં પણ 14 હોય, 19 હોય કે 24 જે લોકસભા ઇલેક્શનો થયા તેની અંદર કોંગ્રેસ પાર્ટીનો કારમો પરાજય થયો છે, સત્તાથી દૂર રહી છે. ત્યારે સત્તા કઈ સીધે લઈ જવી અને સાથે સત્તા સાથે કયા મુદ્દાઓ સાથે પ્રજા સુધી જવું, પ્રજાના કયા મુદ્દાઓ ઉપાડવા, તેને લઈને જ આ તમામ જે કોંગ્રેસના સિનિયર નેતાઓ સમગ્ર દેશભરમાંથી જે આવ્યા છે. અને હાલ જે સીડબ્લ્યુસીની બેઠક ચાલી રહી છે તેની અંદર 180 થી 170 થી 180 જે સભ્યો છે તે અપેક્ષિત હોય છે તે તમામ લોકો હાલ મંથન કરશે. એમાં મહત્વપૂર્ણ એ વાત છે જે માહિતી મળશે ન્યૂઝ 18ને તે પ્રમાણે કે ગુજરાતના પણ એક પ્રસ્તાવ છે તે અહીં રજૂ કરવામાં આવશે. કારણ કે જે મુદ્દાઓ હોય છે એ એક નેશનલ લેવલના છે, પરંતુ ગુજરાત પણ એક પોતાના મુદ્દાઓ તૈયાર કરીને આ સીડબ્લ્યુસી બેઠકમાં મૂકશે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જે વિપક્ષના નેતા છે અમિત ચાવડા ત્યાં મુદ્દાઓ મૂકશે. ત્યારબાદ એ અધિવેશનમાં પણ એ મુદ્દાઓ પારિત કરીને એક નવો મેસેજ આપવાનો પ્રયાસ કાર્યકર્તાઓને પણ કરવાનો પ્રયાસ કરશે. જી પ્રણવ, કોંગ્રેસ પાર્ટીની ખાસ કરીને વાત કરવામાં આવે તો સત્તાથી દૂર રહેવાનો જે સંઘર્ષ છે ખૂબ લાંબો સંઘર્ષ છે. અને શું આ લાગી રહ્યું છે કે 2027 માટેની પહેલેથી જ તૈયારીઓ થઈ રહી છે? અને શું આજે જમાવડો ભેગો કરવામાં આવ્યો છે, અધિવેશન કરવામાં આવી રહ્યું છે, સીડબ્લ્યુસીની બેઠક કરવામાં આવી રહી છે, વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે, શું આ બધું જ કામે લાગશે 2027 માટે?
ચોક્કસ, કારણ કે જે કોંગ્રેસના નેતા છે, લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું લોકસભાની અંદર કે હવે ગુજરાતનો વારો, કારણ કે 2017ની અંદર પણ રાહુલ ગાંધી ગુજરાતમાં નજદીકથી તેઓ ગુજરાતને જોયું હતું, ગુજરાતના રાજકારણને જોયું હતું. તેઓ અનેક યાત્રાઓ છે ગુજરાતની અંદર કરી હતી. એ યાત્રાઓની અંદર તેની જે ફલશ્રુતિ છે તે કોંગ્રેસ પાર્ટીને મળી હતી, કારણ કે કોંગ્રેસ પાર્ટી જે કહી શકાય જે વિનિંગ જે સીટો છે સત્તા મેળવવા તેની થોડી જ દૂર રહી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીના જે વરિષ્ઠ નેતાઓ છે તે માની રહ્યા છે કે જો કોંગ્રેસ પાર્ટી પોતાની આખી જે ટીમ સાથે અહીં પોતાનો દમ લગાડશે ગુજરાતની અંદર, અને ગુજરાત એટલા માટે પસંદ કરે છે કારણ કે ગુજરાત એ સૌથી જે રાજકીય રીતે પણ સૌથી એક પ્રબળ એ રાજ્ય માનવામાં આવે છે. દેશના ગૃહમંત્રી હોય, દેશના પ્રધાનમંત્રી છે, બંને લોકો ગુજરાતથી તેઓ બિલોંગ કરે છે. તો સાથે જ એક ગુજરાત એવું સ્ટેટ છે કે સ્ટેટની અંદર કઈ રીતે કોંગ્રેસ પાર્ટી પોતાની મજબૂતાઈ વધુ કરી શકે, કારણ કે જે 2022ના જે પરિણામો મળ્યા વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટી એ નિરાશાજનક, માત્ર 17 બેઠકો જીતી. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી, ધારાસભ્યો પાર્ટી છોડી, માત્ર 10 થી 12 ધારાસભ્યો જ એ વિધાનસભા ફ્લોર પર કોંગ્રેસ પાર્ટીને રહ્યા છે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ગુજરાતમાં કોંગ્રેસનું મહામંથન જોવા મળી રહ્યું છે અને અનેક સ્થળેથી જે નાના મોટા નેતાઓ છે અને આગેવાનો છે તે પણ અમદાવાદ શહેરમાં પહોંચી ગયા છે. CWC બેઠકમાં પણ હાજરી આપવામાં આવી રહી છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો તાલાલા શહેર ભાજપ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ કરવામાં આવી છે. મારામારી અને નશામાં હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તાલાલા પોલીસે 2 ગુના દાખલ કર્યા છે. શહેર ભાજપ પ્રમુખની ધરપકડ થતા રાજકીય હલચલ સર્જાઈ ગઈ છે અને અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે. તો તાલાલા શહેર ભાજપ પ્રમુખની ધરપકડનો મામલો સામે આવ્યો છે. તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ કરવામાં આવી છે. મારામારી તેમજ નશામાં હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તે મામલામાં જ ધરપકડ કરવામાં આવી છે. તાલાલા પોલીસે 2 ગુના દાખલ કર્યા છે. શહેર ભાજપ પ્રમુખની ધરપકડ થતા રાજકીય હલચલ સર્જાઈ છે. તો તાલાલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ થતા જ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે તેમજ રાજકીય હલચલ પણ સર્જાઈ છે, કારણ કે મારામારી અને નશામાં હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેના અનુસંધાને ધરપકડ કરવામાં આવી છે. તાલાલા શહેર ભાજપ પ્રમુખની ધરપકડ થઈ છે. તો તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ થઈ છે. મારામારી તેમજ નશામાં હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. તાલાલા પોલીસે 2 ગુના દાખલ કર્યા છે. તો શહેર ભાજપ પ્રમુખની ધરપકડ થતા અનેક રાજકીય હલચલ જોવા મળી રહી છે. રાજકીય મામલો ગરમાયો છે, કારણ કે શહેર ભાજપ પ્રમુખની ધરપકડ થઈ છે અને મારામારી તેમજ નશામાં હોવાની ફરિયાદ દાખલ થઈ છે. રાજકોટમાં ફરી એકવાર તોફાની તત્વોએ આતંક મચાવ્યો છે. શહેરના માલવ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અમરનગર ખાતે લુખ્ખા તત્વોથી કંટાળી જઈ સ્થાનિકો ડીસીપીની કચેરી સુધી દોડી ગયા હતા. સમગ્ર મામલો ડીસીપી જગદીશ બાંગરવાની સમક્ષ આવતા તાત્કાલિક અસરથી ડીસીપી ઘટનાસ્થળ ખાતે પહોંચ્યા હતા તેમજ સ્થાનિકો સાથે વાતચીત કરી તાત્કાલિક અસરથી અસામાજિક તત્વોની અટકાયત સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં ફરી એકવાર બેફામ બન્યા છે અસામાજિક તત્વો. બાબરિયા કોલોનીમાં યુવકોનો છરી સાથે ડાન્સ જોવા મળ્યો. છરી સાથે ડાન્સનો વિડીયો વાયરલ થયો છે. પ્રસિદ્ધિ મેળવવા યુવકોએ આ વિડીયો બનાવ્યો હતો. 2 યુવકોનો ડાન્સનો વિડીયો વાયરલ થયો છે. તો ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં યુવકો દ્વારા આ પ્રકારના વિડીયો બનાવવામાં આવતા હોય છે અને આ વખતે આ યુવકો દ્વારા છરી સાથે ડાન્સ કરતો વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં વાઘોડિયા 4 રસ્તા પાસે વધુ એક ગોઝારા અકસ્માતમાં આશાસ્પદ યુવતીનો જીવ લેવાયો છે. આજે સવારે વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો ચાલકે 2 વ્હીલર પર જતી મૈત્રી શાહ નામની વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી, જેના કારણે વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. પૂરપાટ ઝડપે આવતા ટેમ્પા ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે છેલ્લા 3 દિવસમાં 3 વ્યક્તિઓના મોત થયા છે. વધતા જતા અકસ્માતો સામે ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે.
વડોદરામાં ફરી નશેડી કાર ચાલકે 5 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. કાર ચાલક નશામાં હોવાની આશંકા સેવાઈ રહી છે. વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ખોડિયારનગર 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. તબીબની કાર લઈને નીકળેલા મિતેશ બારિયાએ અકસ્માત સર્જ્યો તો વારસિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે પાર્ક કરેલા 3-4 વાહનોને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એણે એક્સિડન્ટ કરેલો છે. હાલ સુધી કોઈને ગંભીર ઈજા નથી, ફક્ત સામાન્ય ઈજા થયેલાનું જાણવા મળી રહ્યું છે. વડોદરામાં રક્ષિત ચોરસિયાની ફરી ધરપકડ કરવામાં આવી છે અને ગાંજાનો નશો કરવા મામલે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે. બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ગાંજાનું સેવન કર્યાનો ખુલાસો થયો છે. રક્ષિત ચોરસિયા દ્વારા અકસ્માત સર્જવાનો મામલે તેની ફરી ધરપકડ કરવામાં આવી છે. ગાંજાનો નશો કરવાના પ્રકરણમાં રક્ષિતની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી. ગાંજાનો નશો કરવા મામલે પોલીસે અલાયદો ગુનો નોંધ્યો હતો. પોલીસ હવે ગાંજાના પેડલરની તપાસ કરશે. સુરતમાં એસવીએનઆઈટી કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. એસવીએનઆઈટી કોલેજ બની છે તમાશાનો અડ્ડો. એન્ટરટેનમેન્ટના નામે જોખમી કાર સ્ટન્ટ કરવામાં આવ્યા છે. મંજૂરી લીધી કાર શોની અને ડ્રિફ્ટિંગના કરતબો બતાવવામાં આવ્યા હતા. એસવીએનઆઈટી કેમ્પસમાં રવિવારે મોડી રાત સુધી પ્રોફેસરોની હાજરીમાં જ કાર અને બાઇકના સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે સવાલ એ ઉઠે છે કે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. સુરતમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે તો કારમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી. કારમાંથી દારૂની 90 બોટલ પકડાઈ છે. અલગ અલગ ગુપ્ત ખાના બનાવી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી. કારમાં અલગ અલગ ગુપ્ત ખાના બનાવવામાં આવ્યા હતા જેમાં દારૂ સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે 1.5 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો. એક આરોપીની ધરપકડ કરી છે. તો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કારમાં ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું અને આ ગુપ્ત ખાનામાં દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. તો દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કારમાંથી દારૂની 90 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી છે. તો કારમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. તો મોરબીની ઘટના સામે આવી છે જેમાં મોરબીમાં રોડમાં જે કામ ચાલુ હતું તેને લઈને આ ઘટના સર્જાઈ છે. તો નવો બનેલો રોડ ફક્ત નખથી ઉખડી ગયો હતો તે પ્રકારની આ ઘટના સામે આવી છે. કડિયાણા ગામથી પાંડા તીરથ સરંપડાની આ ઘટના સામે આવી છે. ફક્ત નખ મારીએ તો પણ રોડ તૂટી જાય તે પ્રકારની ઘટના સામે આવી છે. તો મોરબીના હળવદમાં નવા બનેલા રોડ ફક્ત નખથી ઉખડી ગયો. હળવદ તાલુકાના કડિયાણા ગામથી પાંડા તીરથ સરંપડાને જોડતા રોડના કામકાજમાં લાલિયાવાડીનો આક્ષેપ થઈ રહ્યો છે. સ્થાનિકોએ રોડનું કામ હલકી કક્ષાનું કરાયું હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, સ્થળ પર જઈને ડેમો પણ બતાવ્યો હતો. આ મામલે રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના સરંપડા સરપંચ અને ગ્રામજનોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોએ ઇજનેર અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનને સ્થળ પર બોલાવ્યા હતા જેમાં ચેરમેન દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું કે રોડનું કામ નબળું છે અને તે માટે તેઓ ઘટતું કરશે. પણ જોતા આ વિષય આખો એન્જિનિયરનો છે અને ગામ લોકોને રજૂઆત છે છતાં પણ એ હલકી ગુણવત્તાનું કામ થયેલું દેખાય છે. માટે એની યોગ્ય તપાસ કરવી અને જે કાંઈ આમાં ઘટતું હોય ત્યાં સુધી એજન્સીને કોઈ પણ જાતનું પેમેન્ટ ન કરવું અને જો કામગીરી હલકી કરેલું હોય તો તેને રિવાઇઝ કરીને આખું કામ નવેસર કરાવવું. હલકી ગુણવત્તાના વિશે હજી આપણે એની તપાસ કરાવશું તો તેના પર સખ્ત કાર્યવાહી કરશું અને તેનું પેમેન્ટ પણ યોગ્ય તપાસી બાદ જ કરવામાં આવશે. કોઈ પણ ગુણવત્તા વગરનો રોડ છે એ માટે અમારા અધ્યક્ષ ચેરમેન શ્રીને બોલાવ્યા છે અત્યારે અને નખથી ઉખડે એવો રોડ એટલી ખૂબ સરસ કામગીરી કરેલ છે. અમારા ધારાસભ્ય બિલકુલ ચલાવી લેવા માગતા નથી. આવું ક્યાંય પણ હોય તો તમારે જાણ કરી દેવી તરત જ, એવું અમારા વરમોરા સાહેબનું કહેવાનું છે અને કોઈ સાંભળતા નથી. બરોબર, અત્યારે હાલ અહીંયા આગળ કહે છે કે ભાઈ આ અત્યારે ટેમ્પરેચરના હિસાબે રોડ આવો છે, પણ ટેમ્પરેચરના હિસાબે 1 દી થાય 2 દી થાય.
રાતું માથે જતી રહી તોય તે કોઈ પણ જાતની ગુણવત્તા વગરનો રોડ છે એટલે ઉખડી જ જવાનો છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.